અત્રે ઉપસ્થિત આ માંગલાના અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરનાર તમામ મહેમાનશ્રીઓ, મારા કુટુંબના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ અને મારી સાથેના સહ વિદ્યાર્થી મિત્રોને ઠુમ્મર પરિવારના દોહિત્ર સાત્વિક ઠુમ્મરના નતમસ્તક નમન. જિંદગીના કંઈક રંગો હોય છે, જડમહી જાણે તરંગો હોય છે, યાદ રહી જાય છે આખી જિંદગી એવો આ ઠુમ્મર પરિવારના સ્નેહ મિલનનો પ્રસંગ હોય છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠુમ્મર પરિવારના સ્નેહ મિલનનો કાર્યક્રમ આવી ગયો. કેટલાક લોકો ઘણીવાર મળ્યા હશે, તો કેટલાક લોકો વર્ષ પછી આજે મળ્યા હશે, કેટલાક લોકો અજાણ્યામાંથી આપણા થયા હશે અને કેટલાક લોકો હજુ પણ અજાણ્યા જ રહ્યા હશે. તો સ્નેહ મિલનના આ પ્રસંગે એક સુંદર મજાની વાત મારે તમારી સાથે શેર કરવી છે. એમ કહેવાય છે ને, મોસ્ટ ચેરિસ્ડ મોમેન્ટ હેપન when friends and family get together. તો આજનો મારો વિષય છે સંબંધોમાંથી મળતી સફળતા. સંબંધીઓ કેટલા છે એના કરતા સંબંધો કેવા છે મહત્વનું છે સાહેબ, કારણ કે 10 મણ લોખંડ કરતા 1 તોલા સોનાની કિંમત વધારે હોય છે. સંબંધો હંમેશા મોતી જેવા કિંમતી અને અણમોલ હોય છે. જો માળા બનાવો તો જોડાયેલા રહે, જો માળા તૂટી જાય તો હાથમાંથી છૂટી જાય, પડી જાય, વિખરાઈ જાય, પરંતુ જો સાથે રહે તો સ્નેહની દોરીમાં બંધાઈ જાય. તેને સાચવવા અને સમજવા જરૂરી છે. સંબંધો એવા છે, જો એકવાર છૂટા પડી જાય તો એક એક કરીને વીણી લેજો સાહેબ, કારણ કે કિંમત જોડાયેલાની છે. એકવાર એક પિતા અને તેનો પુત્ર બંને પોતાના ઘરની છત પર પતંગ ઉડાવી રહ્યા હતા. પતંગ દોર કાપવી જોઈએ. દીકરાની આ વાત સાંભળી તેના પિતા તેના કહેવા પર દોર તોડે છે. તેનો દીકરો ખૂબ ખુશ થાય છે. જ્યારે પતંગ તૂટી જાય છે ત્યારે તે ખૂબ ઊંચે પહોંચે છે, પરંતુ થોડા સમય પછી તે ક્યાંક દૂર જાય છે અને તેની જાતે જ નીચે પડી જાય છે. આ જોઈને તે પુત્ર ખૂબ ઉદાસ થાય છે. પછી તેના પિતા તેને સમજાવતા કહે છે કે ઘણીવાર આપણને લાગે છે કે કેટલીક વસ્તુઓ છે જે આપણને જે ઊંચાઈ પર જવાથી રોકે છે જેના પર આપણે છીએ, જેમ કે શિસ્ત, સંબંધો, પરિવાર અને માતા પિતાના કારણે આપણને લાગે છે કે આ જ વસ્તુઓ છે જેના કારણે આપણે આપણા જીવનમાં સફળ નથી થઈ રહ્યા. આપણે આ બધાથી મુક્ત થવા જોઈએ. પરંતુ જેમ પતંગ તેની દોર સાથે બંધાયેલ રહે છે અને અનેક ઊંચાઈને સ્પર્શ કરે છે, એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં આપણા પરિવાર અને સંબંધીઓ દ્વારા જોડાયેલા છીએ. જો આપણે આ દોર સાથે જોડાયેલા રહીશું તો આપણે પણ આપણા જીવનમાં અનેક ઊંચાઈને સ્પર્શ કરીશું. પરંતુ જો આપણે આ દોર તોડીએ તો પતંગની જેમ આપણે પણ થોડા સમય માટે સફળતાપૂર્વક ઉડી શકશું અને તે તમારે નીચે પડવું જ પડશે. જ્યાં સુધી પતંગ નવી ઊંચાઈઓ હાંસલ કરશે ત્યાં સુધી તે તેની દોર સાથે બંધાયેલ છે, પરંતુ જ્યારે તે તેની દોરથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે થોડા સમયમાં જ નીચે પડી જાય છે. એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં આપણા સંબંધીઓ અને પરિવારના દોર સાથે બંધાયેલા હોવા જોઈએ, જેના કારણે આપણે હંમેશા આપણા જીવનમાં અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહીએ. પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે જ્યાં સુધી ડાળીઓ સાથે જોડાયેલ રહે છે. જીવનમાં તમારી ડાળી કોણ છે તેને ઓળખજો સાહેબ, અને તેની સાથે જોડાયેલા રહેજો. કોઈની સાથેની ઓળખાણ 7 દિવસની હોય કે 7 મહિનાની, પણ જો સંબંધ લાગણીઓથી બંધાઈ જાય તો 7 જન્મે પણ ભૂલાતો નથી. આપણે રોજ અનેક ચહેરાઓ જોઈએ છીએ, છતાં બધા યાદ નથી રહેતા. યાદ માત્ર એટલા જ રહે જે લોકો સાથે આપણી લાગણીઓ જોડાયેલ રહે છે. આપણે બધા ચહેરા યાદ નથી રાખી શકતા. જેટલા લોકો આપણા સંપર્કમાં છે એ જ આપણા માટે મહત્વના બની રહે છે. તો આ જેટલા લોકો આપણા સંપર્કમાં છે તેઓનો આપણે આભાર માનવો જોઈએ. આપણા જીવનને જીવંત રાખવા માટે તે લોકો મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો આજે એક નવી પહેલ કરીએ. લોકોને યાદ અપાવીએ કે તમે મારા જીવનનો અવિભાજ્ય અંગ છો. તમારા કારણે હું બધું મહેસૂસ કરી શકું છું.
મારા જીવનનો ભાગ બનવા બદલ આભાર. હાથમાં ભલે ટચ ફોન હોય એ સ્ટેટસ માટે સારું છે, પરંતુ પરિવાર સાથે ટચમાં રહેવું એ જિંદગી માટે સારું છે. મને શાંતિથી સાંભળવા બદલ આપ